હવે વરસાદ સિવાયના અન્ય સમાચારની વાત કરીએ। અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। ચાંગોદર પોલીસની મોટી કાર્યવાહી જોવા મળી। અંબિકા ટ્રેડ લિંકના ગોડાઉનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ચેકિંગ દરમિયાન 39 કરોડનો ફટાકડાનો જથ્થો મળી આવ્યો। ગોડાઉન માલિક અને સુપરવાઇઝર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। લાયસન્સ અને ફાયર એનઓસી રિન્યૂ કરાવવા આપ્યા હતા। લાયસન્સ અને ફાયર એનઓસીનો સમયગાળો પૂરો થઈ ગયો હતો। એનઓસી ન હોવા છતાં ફટાકડાનો સ્ટોક કર્યો હોય તે વાતનો ઘટસ્ફોટ। 2016થી ફટાકડાનું તે ગોડાઉન તેમનું કાર્યરત હતું। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોન લાઈન પર। હરીન, એનઓસી પૂરી થઈ ગઈ છે, રિન્યુની હાલ કામગીરીમાં હોય, પરંતુ તે ફટાકડાનો સ્ટોક હજુ પણ યથાવત હતો। શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ, જે રીતના ચાંગોદર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ને, જે રીતને તાજેતરમાં જ ઘટના બની હતી ને, ત્યારબાદ સમગ્ર રાજ્યભરમાં ફટાકડા ગોડાઉન અને ફટાકડા ફેક્ટરી ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ને, જે ચાંગોદર પોલીસ દ્વારા અંબિકા ટ્રેડ લિંકનું જે ગોડાઉન છે કે જ્યાં ફટાકડાનો મોટો જથ્થો રાખવામાં આવ્યો હતો, વર્ષ 2016થી આ ગોડાઉન છે કાર્યરત હતું, પરંતુ જે રીતે હાલમાં તેમની ફાયર એનઓસી અને તેમનું લાયસન્સ છે તે પૂર્ણ થઈ ગયું હતું ને તેને રિન્યુ પ્રોસેસ માટે આપવામાં આવ્યું હતું અને તે દરમિયાન નિયમ મુજબ તેટલા સમય માટે ગોડાઉન છે તેમણે બંધ રાખવું પડે, પરંતુ આમ છતાં પણ તેમણે આ ફટાકડાનો જથ્થો છે તે રાખવામાં આવ્યો હતો। તેથી ચાંગોદર પોલીસ દ્વારા 39 કરોડનો ફટાકડાનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યા છે। અંદરથી 65,000થી વધુ ફટાકડાના કાર્ટન છે તે મળી આવ્યા છે અને તેમના જે લાયસન્સ માલિક છે અમિત કુમાર મોદી અને તેમના સુપરવાઇઝર કિશન પટેલ તે બંનેની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી, આભાર હરીન સમગ્ર માહિતી બદલ।